જટાયું આકાશ માર્ગે કરવા સીતાને સહાય, કરવા સીતાને સહાય. ઈડો જટાયું આકાશ માર્ગે કરવા સીતાને સહાય, કરવા સીતાને. પણ પાપી
ગુરુજી સાધુ સમાજ ગામના સૌ વડીલ ભાઈ બહેનો, આમ તો મને થોડુંક સંકોચ થાય છે, કારણ કે કાર્યક્રમ આપણો સંત સભાનો સવારે છે. આ ધોકા પડતા હોય એની વચ્ચે શાંતિની વાત કરવી પણ યોગ્ય, પણ તેમ છતાંય આપ સૌનો એક આગ્રહ અને વસ્ત થઈને શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ આત્માને આપણે આપી દઈએ. આકાશમાંથી પાણીનું જળ પડે એટલે એ પાણીની ગતિ સમુદ્ર તરફ રહેવાની, કારણ કે પાણી એ મૂળ સમુદ્રનો અંશ છે. સૂર્યના કિરણો સમુદ્ર ઉપર પડ્યા, વરાળ બની વાદળ થયું અને વૃષ્ટિ થઈ, એટલે પાણી નું ઉદ્ભવ સ્થાન છે એ સમુદ્ર છે, એટલે એની ગતિ સમુદ્ર તરફ રહેવાની. એમ તમે કોઈ જ્યોત સળગાવો, મીણબત્તી સળગાવો, દિવાસળી પેટાવો તો એનો પ્રકાશ આકાશ તરફ ગતિ કરશે, કારણ કે પ્રકાશનું ઉદ્ભવ સ્થાન એ સૂર્ય છે, એટલે પ્રકાશની ગતિ હંમેશા સૂર્ય તરફ રહેવાની. તો પાણીની ગતિ એ સમુદ્ર તરફ, પ્રકાશની ગતિ સૂર્ય તરફ. એમ ગૌસ્વામીજીના સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમર સહજ સુખ રાશી. દરેક જીવ એ શિવનો અંશ છે, યાને દરેક જીવની ગતિ શિવ તરફ જ હોવી જોઈએ. પણ આપણે કઈક ઊંધા ઉતરેલા છે. આપણી ગતિ પરમાત્મા તરફ નથી, આપણી ગતિ ઈશ્વર તરફ નથી, આપણી ગતિ પ્રભુ તરફ નથી. અને એ નથી એના ગોસ્વામીજીએ રામચરિતમાનસમાં 5 કારણો કર્યા છે. આ 5માં
હું તમે ક્યાંક હસી ટૂંકમાં કહી જાવ એટલે એક મનોમંથન આપ સૌ આપની જાત દ્વારા કરજો કે જે ઈશ્વર સુધી નથી પહોંચી શકતો એનું પ્રથમ કારણ અવરોધ હોય તો એ છે કે એની મનની ચંચળતા. દરેક વ્યક્તિને એના જીવનમાં એક પ્રશ્નાર્થ રહેલો છે. ભજન કરવું છે, પ્રાર્થના કરવી છે, ધ્યાન ધરવું છે, સત્સંગ કરવો છે, માળા ફેરવવી છે, પણ મનની ચંચળતા એ અમને આ બધું કરવા દેતી નથી. મન ક્યાં રહે છે, કેવું છે એ હજી સુધી કોઈ શોધી નથી શક્યું. છતાંય મહાન ઋષિ મુનિ મહાત્માઓને પણ મન હેરાન કરે છે. આપણે ખબર જ હોત કે આ જગ્યાએ જ મન છે તો આપણે એનું ઓપરેશન કરી નાખ્યા, તો એને ટાંકા લઈને આપણે બાંધી દે. પણ આ જગ્યાએ જ મન છે એવું કોઈ કહી નથી શકતા. અને છતાંય મન આપણે બધાને ઈશ્વરના માર્ગ તરફ જતા એક સ્પીડ બ્રેકર અવરોધરૂપ બને છે. તો મનની ચંચળતા એ વ્યક્તિને નડે છે. અને એનું કારણ એ છે કે મન એ બે કારણે ચંચળ થાય. એક રાગ દ્વેષથી ચંચળ થાય અને એક અકારણ ચંચળ થાય. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે લઈએ તો આ માટે અર્જુન પણ ચિંતિત છે. અર્જુને પણ ભગવાન કૃષ્ણને એમ કીધું, ચંચલસ્ય મનઃ, હે પ્રભુ મારું મન ચંચળ છે, મારે આનું શું કરવું? ત્યારે ભગવાન કૃષ્ણએ એનો ઉપાય બતાવ્યો કે તું વૈરાગ્ય ધારણ કર, અભ્યાસ કર, અને અભ્યાસ અને વૈરાગ્યથી ક્યારેય તારું મન તારી પાસે પાછું ફરશે. ત્યારે રાગ અને દ્વેષથી જો મન ચંચળ થતું હોય તો માણસે વૈરાગ્ય પાડવું અને બ્રહ્મચર્યનું બ્રહ્મચર્યનું પોતાના જીવનની અંદર એના જે નિયમ છે એને ધારણ કરવા, સત્સંગનો અભ્યાસ કરવો, ભજન કરવું. અને એને ભજન કરવાની વાત આવી છે, ભજન ગાવાની વાત નથી. હું હંમેશા મોટે ભાગે પ્રશ્ન કર્યા કરું છું, મોટા ભાગે ટીકા કરવા માટે નહીં, પણ રામચરિત માનસ નું પણ આ સૂત્ર છે. પંચમ ભજન શું દૈજ પ્રકાશ નવધા ભક્તિમાં ગોસ્વામીજી વાત કરી. ભજન ગવાય કે ભજન કરાય. આ માટે ઘણા લોકો, હું તો રામપારાયણ કથા કરતો એટલે ઘણા કલાકારો એની અંદર આવે, પછી હું એમને પૂછું કે ભજન કરાય કે ભજન ગવાય? મોટા ભાગના ગાનારા લોકો, ભજન ગાનારા લોકો કોઈ એવા ઓછા હશે જે ભજન કરતા હશે. તો ગોસ્વામીજી ત્યાં માર્મિક ટકોર કરી છે કે પંચમ ભજન શું દૈજ પ્રકાશ. ભજન ગાવાનું નથી, ભજન કરવાનું છે. અને ભજન ગાનારા અને ગાનારની સાથે આમ હલબલનારા લોકો એ જ્યાં પ્રહાતકાળ થશે, સૂર્યનો ઉદય થશે અને એને ભજન કરવાનું આવશે એટલે સાંભળનારા લોકો સુઈ જવાના. જ્યારે ભજનની કરવાની શરૂઆત આવે છે ત્યારે જીવ સુવાની વાત આવે છે. એટલે જીવ પોતે જે ભજન કરવાના સમયની અંદર સુવાની વાત કરે ત્યારે માયાના બંધનમાંથી વ્યક્તિ મુક્ત થતો નથી. અને ગૌસ્વામીજી ઉલટું કહે છે. ગૌસ્વામીજી એમ કહે ભજન ગવાય નહીં, ભજન કરાય. અને ભજન ક્યારે થાય? એ 12 વાગે શરૂ ન થાય, ભજન 4 વાગે શરૂ થાય. અને જે 4 વાગ્યાનું જેનું ભજન શરૂ થતું હોય એ વ્યક્તિ ભજન કરતો કરતો 7 વાગે સુઈ જાય. અને સ્વર્ગસ્થ ગંગારામજી જેનું ભજન 4 વાગે શરૂ થતું, પોણા 4 ઉઠનારો વ્યક્તિ રોજ ભગવાનની પૂજા કરે, ભગવાનનું ધ્યાન ધરે, પરમાત્માના નામનો જાપ કરે. અને એ આમ તો હું શું રે થોડો સુઠાથી બહુ કાયર છે.
તો એનું જે 4 વાગ્યાનું જે ભજન કર્યું એને પ્રહાત કાળની અંદર, પ્રહાત સ્મરણની અંદર, અને એ મહાપુરુષ બહુ હોશિયાર હતો. એના સ્વભાવથી એમ લાગતું હતું કે આ કળપ છે, આ જરાક આમ જેને કહીને અપડ છે, ગુસ્સેદાર છે, ક્રોધિત છે, આપણે એમ લાગતું હતું. પણ એ 4 વાગે બીજાને ભજનમાં લાભ નહોતો દેવા દેતો. એનું કારણ એ હતું પોતાના ભજનની એકાગ્રતાને સિદ્ધ કરવા માટે પોતે પ્રાતઃ કાળની અંદર ઉઠીને બીજા કોઈને ઉઠવા ન દે અને પોતાનું ભજન સતત ચાલુ રાખે. સંસારી માણસ ઉઠે, સંસારી માણસ એની સાથે વ્યવહારમાં જોડાય તો એક સાધુ અને સંતની સાધનાની અંદર ખામી પડે. એટલા માટે એ મંદિરની અંદર બધાય સૂતા હોય, પોતે પોણાચારે ઉઠે, આપણે આમ ગોરલું ઉટકાવીને સુઈ જા. મને ખબર છે, હું કોક એક પ્રસંગમાં આવેલો હતો, મંદિરમાં હું સૂતો હતો ને 8-10 જણા સૂતા હતા બધા, અને બાપુ 4:30 વાગે ટકોરી મીંડા વગાડવા, અને હું જાગી ગયો. અડધો બેઠો થઈ ગયો આમ ગોદડું રાખીને, અને મને આગ્રહ કર્યો, ના સુઈ જાઓ, પ્રાણ છોડાવી દીધું. અને મને ઊંઘ તો ના આવી, પણ એ ગોદડાની તિરાડમાંથી હું જોતા કરતો હતો કે આ મહાપુરુષ કેવી રીતે ભજન કરે છે. અને એની જે એકાગ્રતા હતી, એની ભજન કરવાની જે ગ્રંથિ હતી, પરમાત્માની સાથે એકરૂપ થઈ જવાની એની જે બદલી હતી, એનાથી એમ લાગતું હતું કે આ જાણી માણસ કોઈને ખબર ન પડે ભગવાનની સાથે વાત કરતો. અને તમે માનો કે ન માનો, પણ એની ઘડી મને એમ લાગી કે ભજન કરીને ઘરની અંદર ગયો, અને ઘરની અંદર કદાચ પરમાત્મા એમ કહ્યું હોય કે તું જતો રહે, હું તને લેવા માટે આવું છું, ત્યારે કોઈ વ્યક્તિને હાજર રાખવા ન રાખવા માટે એને એક વ્યક્તિને કહ્યું, તમે જતા રહો. સાધુ એની દિવ્યતા જા છે કે એના ભજનની અંદર કોઈ પણ વ્યક્તિ ન હોવો જોઈએ, અને એ ભજન કરતા કરતા જયારે પ્રાણ છોડે ત્યારે પણ એક વ્યક્તિ ન હોવો જોઈએ. અને આવો જે ભજનાનંદી માણસ હોય એ મૃત્યુ પામશે. પછી પણ મેં બપોર પછીના પ્રસંગમાં કહ્યું તેમ કે મૃત્યુ ભલે પામે, આપણી વચ્ચે કદાચ એનું શરીર હસ્ત નહીં હોય, પણ આ ગામના લોકો એના ઘરની અંદર તસ્બી રાખીને ગમે ત્યારે શ્રીફળ વધેરશે, ત્યારે એની તસ્બી તમને જવાબ આપશે. અને એટલા જ આ સમાજને સાધુ સંતો તરફ વિશ્વાસ છે એનું કારણ જ આ છે કે સાધુ જીવંત થતા એ સમાજની સેવા તો કરે, પણ એ મૃત્યુ પામ્યા પછી એની સમાધિની સેવા કરે, એની તસ્બીઓની સેવા કરે. અને એટલે જ આપણા દેશની અંદર સાધુ પૂજક બહેનો છે, સંત પૂજક બહેનો છે. તો પરમાત્માના ચરણ સુધી પહોંચવા માટે, ઈશ્વર સુધી પહોંચવા માટે મને ચંચલિત થાય, રાગ દિવસથી ચંચલિત થાય તો વૈરાગ્ય અભ્યાસ કરવો, અને અકારણ મન ચંચલિત થાય તો એને પરમાત્માનો આશ્રિત બનાવી દેવો, પરમાત્માને સુકૃત કરવો. અને મનને ભગવાનના ચરણની અંદર સુકૃત કરશું, પછી કદાચ મન આપણું ગમે ત્યાં જાય તો આપણે માનવાનું આપણું મન ભગવાનને અર્પણ કરી દીધું છે. અને કોઈને અર્પણ કરેલી વસ્તુ હોય પછી અધિકાર એનો છે, પછી આપણો નથી. અને પછી કદાચ તમે આંખ બંધ કરીને માળા ફેરવતા હો અને તમને ધોળની બજાર દેખાડી, તો તમારે એમ માનવું કે મારા મન ઉપર સવાર થઈને આજ રામ ધોળની બજારમાં નીકળો છે. કારણ કે મેં તો ભગવાનને અર્પણ કરી દીધું, મેં પરમાત્માને સુકૃત કરી દીધું. આપણી મોટે ભાગે ફરિયાદ આ રહી છે, મોટે ભાગે મને લોકો એમ કહેતા હોય માળા કરવી છે, ધ્યાન કરવી છે, પણ અમે માળા કરવા માટે જ્યાં આંખ બંધ કરી ત્યારે અમારી બજાર યાદ આવે, અમારી દુકાન યાદ આવે, અમારો વેપાર ધંધો યાદ આવે. પણ તમે પરમાત્માના ચરણની અંદર મનને અર્પણ કરી દીધા પછી કદાચ આવી સ્થિતિ ઉભી થાય તો એ વખતે એમ માનવું કે મારા મન ઉપર ભગવાન સવાર થઈ અને આજે વિહાર કરવા માટે નીકળો છે, આજે ફરવા માટે નીકળો છે. તો દ્રઢ મનોબળ પરમાત્માના ચરણની અંદર પહોંચવા માટે, અને ઈ મનોબળ સ્વર્ગસ્થ ગંગારામજીની અંદર હતું. અતિ મનોબળ. એમાં એના સંકલ્પની અંદર કોઈ વિકલ્પ નહોતો. આપણા સંકલ્પની અંદર ઘણા બધા વિકલ્પો ઉભા થાય, એના સંકલ્પની અંદર કોઈ વિકલ્પ ઉભો થાય. અને આજ સાધુ, આજ સંત એ પરમાત્માના ચરણની અંદર પહોંચી શકે.
ઈશ્વરના ચરણ સુધી પહોંચવા માટે અવરોધ રૂપ મન, બીજું ઈશ્વરના ચરણની અંદર પહોંચવા માટે બીજું સ્પીડ બ્રેકર, સમાજ અને કુટુંબની સમસ્યા. પ્રભુ સુધી પહોંચવું છે, ઈશ્વર સુધી જવું છે, બંદગી કરવી છે, ભજન કરવું છે, સત્સંગ કરવું છે, સાધના બધું કરવું છે, પણ આપણી સામાજિક સ્થિતિ, આપણી સાંસારિક સ્થિતિ, આપણી વ્યવહારિક સ્થિતિ એવી છે જેના કારણે આપણે માળા ફેરવી શકતા નથી. અને કેટલાક માણસો સમાજની અંદર પાપ કરે છે, એનું કારણ એ છે પાપને બરાબર ઓળખે છે પણ છતાં પાપ કરે છે. એની પાછળનું કારણ એ છે એની સાંસારિક સ્થિતિ. હવે 3-4 વર્ષ પહેલા અલિયાબાડાની અંદર એક અમુક વાઘરી કુટુંબને 30 વાઘરી કુટુંબને મોરારી બાપુએ મકાન બનાવી દીધા. અલિયાબાડા છે એના નદીના કિનારા ઉપર સીતારામ કોલોની આખી ઉભી કરી વાઘરીઓની, 30 વાઘરીઓની અંદર 2 રૂમ, રસોડું એવું અર્પણ કર્યું. પછી અમે બધા બેઠાલા સાથે થોડી ચર્ચા કરતા હતા. મને બાપુએ કામ સોચ્યું, મને કે આ વાઘરી ઝૂંપડા જઈને તમારે મહિને કે 2 મહિને તમને લાગતો હોય ત્યારે સત્સંગ તમારે કરવા જોઈએ, મારા તરફથી તમને ઉપરૂપ કરજો. એટલે મેં બાપુને થોડું કામ હાસ્ય પણ કર્યું. બાપુ તમે કહો છો તો હું જઈશ તો કરો, વાઘરી વૈષ્ણવ થાય ખરો. અને હું 2 મહિના જઈશ ને એટલે બીજી કેવટ લાગુ પડશે, મરનારી ઘો વાઘરી વાળે જાય. અને આ લોકો વાઘરી છે ને, આને તો કાંઈ નતો, ભગવાન ને ગાળું દે, મને તો શું, કારણ કે ભગવાન ને ગાળું દે ને, ઈ પંચ ભેગું થયું એટલે પંચ પછી વાતો કરતો હોય એટલે જેનો મોટો માણસ હોય ને એમ કે તમે મોટા વાઘરી છો, એટલે ઓલો બોલે કે ના ના હું ક્યાં મોટો વાઘરી છું, મોટો વાઘરી તો દ્વારકા વાળો. વાઘરી સમાજની અંદર આ થાય એટલે મેં કીધું એ તો ભગવાન ને ગાળું દેનારા માણસો, એટલે કદાચ હું ત્યાં જઈશ તો એમ કહેશે કે મારી ગણતરી કદાચ એની સમાજની અંદર એવા શબ્દની અંદર કરે બાબુ તમે કહ્યું એટલે હું જઈશ તો ખરા ભલે. અને 2 જ મહિના થયા હતા, વ્યસન મુક્તિ કરાવી, રામજીના ફોટા આપ્યા, હનુમાન ચાલીસાની કરી, પુસ્તિકાઓ આપી, ઘણું બધું આપી ગયા. બીજે મહિનાને એક વાઘરી કુટુંબમાં ગયા તો દારૂ પીધું. અમને જોઈ લઈને શિશુ હંતાડતું. હું ગરાસિયાના ગામમાં રહું એટલે દારૂ પીધો નથી પણ જોયો છે, એટલે ખબર તો પડે કે આમાં શું હોય ને કેવું હોય ને આમાં શું શું હોય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તું તારે ઉતાવળ કરમાં લહેર કર, જેમ હતો એમ તું તારે રાજા પાછમાં આનંદ કર, અમે વાહો વળી જાય, તારે મોજ માણવી હોય તો તારે લહેર કર. પછી હવે એની પાસે બેઠા હતા એટલે મેં એમને કહ્યું મેં કીધું જરાક તો વિચાર કરવો જોઈએ, હજી બાપુ ગયા એને 2 મહિના પૂરા નથી થયા, તમે આ બધું શરૂ કરી દીધું. મને કીધું બાબુ બીજું શું કરું, હું જાણું છું દારૂ ન પીવું જોઈએ, વ્યસન ના પેલું કરવું જોઈએ, પણ છતાં કેળાવી ચાલે નથી. એની વાત મને બહુ સરસ મજાની ગમી. મને કે હું મારા પરિવારમાં 7 છોકરા સાથે રહું છું, 3 દીકરીઓ છે, 4 દીકરા છે, અમે 2 જણા 7 ને 2 9 ને ડોસીમાં છે, 10 જણા રહી છે. દાંતણ વેચીને મારું ગુજરાન ચલાવું છું, પૂરું થતું નથી ઘરનું. છોકરાઓ રાડો પાડે છે, બૈરાઓને કંઈક જોતું હોય એની અપેક્ષાઓને હું સંતોષી ન શકું. અને એ મજૂરી કરીને આવીને લઈ આવેલું ઘરની અંદર હું મૂકું અને બાળકોનો ત્રાસ એટલો બધો મારાથી સહન ન થઈ શકે. આખો દિવસ થાકી ગયેલો, પરેશાન થઈ ગયેલો અને ઘરે આવવું એટલે આ બધી પંચાયત અને આ બધામાંથી નિરાશ લેવા માટે, આ બધામાંથી ક્યારેક શાંતિ લેવા માટે બાપુ દરરોજ રાત્રે 9 વાગે એક અડધ્યું પી લઉં છું. અડધ્યામાં સમજો અડધી બોટલ પી લઉં છું. અને એ અડધ્યું પીધા પછી બીજું મને કઈ નથી થતું. એક થાય કે 9 વાગે પી લઉં એટલે જે કઈ લોકો આ બોલે એ મારા માણસ ઉપર કઈ અસર ન કરે, હું ભૂઈ જાઉં. અને સવારે 7 વાગે એટલે નિશો ઉતરી ગયો હું એટલે મોઢું ધોયા વિનાનું બહાર નીકળી જાઉં દાંતણ કાપવા માટે.
આખો દિવસ સિમની અંદર રહું, વળી દામણ કાપીને આવું, જે કઈ લોટ ને આંત ભેગું થયું ઘરની અંદર મૂકું, રોજ અડધું પી લઉં. કમસે કમ એટલું તો થાય મારા જીવનની અંદર 9 થી 7 વાગ્યાનો સમય મને શારીરિક આરામ તો મળે ખરો. તો સમાજની અંદર કેટલાક વ્યક્તિઓ, કેટલાક માણસો એ પાપ કરે છે, પાપમાં રુચિ ન હોવા છતાં પણ ક્યારેક એની સામાજિક સમસ્યા, એની સાંસારિક સમસ્યા, એની કૌટુંબિક સમસ્યા કેટલીક વખત વ્યક્તિને પાપ કરવા તરફ દોરતું હોય છે. પછી મેં બાબુને કહ્યું પણ કરે, મેં કીધું આને મકાન લઈ લીધા એ ખોટું કર્યું, આના કરતા કોઈ કમાણીનું સાધન આને લોકોને 30,000 રૂપિયા તમે કરી દીધું હોત તો બહુ સારું હતું. અત્યારે વિચારાય છે કદાચ આ વખતે કે લોકોને એક અંબર ચરકો બધાને આપવાનો છે. પણ મારો કહેવાનો અર્થ કે સાંસારિક સમસ્યા કેટલીક વખત જીવને ઈશ્વર તરફ જતા રોકે છે. ત્યારે કરવું શું? ત્યારે સાંસારિક પરિસ્થિતિ કદાચ આપણે ઈશ્વરના માર્ગમાં એકાગ્ર ન બનવા દેતી હોય, ત્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર હોય એ પરિસ્થિતિની અંદર ભગવત ભજનનો આશ્રય કરવો જોઈએ. ગમે ત્યાં નોકરી કરતા હોય તો ભલે, ધંધો કરતા હોય તો ભલે, ખેતી કરતા હોય તો ભલે, ગાડામાં અહીંથી બેસે એક ગામ દૂર આપણું ખેતર હોય, અહીંથી સીતારામ સીતારામ કરતા કરતા જાય તો ત્યાં વાડીએ પહોંચી ત્યાં આપણે 108 માળાની હાર એક માળા થઈ જાય. આપણે નોકરી ઉપર બેઠા બેઠા ક્યારેક ભગવાનનું ભજન કરી તો આપણી નોકરી, આપણો ધંધો, આપણો વેપાર, આપણી ખેતી આ બધું ભક્તિ બની જાય. અને કોઈ પણ કામની અંદર રામને જોડી દો તો કોઈ પણ કામ એ પરમાત્માના ચરણ સુધી લઈ જવા માટે એક જબરજસ્ત સાધન રૂપ બની જાય. અને આપણા મહાપુરુષો ઘણા એવા હતા, જનાબાઈ છાણા થાપતી થાપતી પરમાત્મા સુધી પહોંચી ગઈ. તો આવી એક સમસ્યાઓ ક્યારેક માણસની પાસે આવી જાય, ત્યારે પણ એ સમસ્યાઓની વચ્ચે પણ વ્યક્તિ એક જો અવકાશ ઉભો કરી લે તો આ સમસ્યા પણ વ્યક્તિને નડતી નથી. ત્રીજું કારણ એ કે જીવને ઈશ્વર સુધી પહોંચવામાં ત્રીજું સ્પીડ બ્રેકર વ્યક્તિની પાપમાં રુચિ. અમુક માણસોની મંથરાવતી બેરી હોય, એનું શું કરવું? અમુક માણસો ગુણ જેવા હોય, ગુણને તમે એમ કહો કે સૂર્ય છે છતાં ગુણ એ સ્વીકારવા માટે તૈયાર નથી, કારણ કે ગુણને અંધારું દેખાય છે, એને સૂર્ય દેખાતું નથી. શાસ્ત્ર સંમત વાત છે સૂર્ય એ હકીકત છે, પણ છતાં ગુણ સ્વીકારવા માટે તૈયાર નથી, કારણ કે ગુણ અંધકારને જોઈ શકે, એ સૂર્યને જોઈ શકતો નથી. એમ પરમાત્મા છે, એમ સાધુ સંતો સમાજ વચ્ચે આરતી વગાડી વગાડીને પોતાના ગળાઓ તોડી તોડી સમાજની વચ્ચે કીધું. અને છતાંય કેટલા બાબાઓ ઉઠે બેઠા બેઠા કહે છે તે કેદી જોયો. હમણાં મોરબીમાં સત્સંગ કરતો તમારા ગામમાં 4 વર્ષ પહેલા. પછી હું આમ સત્સંગ કરતો, મને જ જણાય પૂછ્યું, મને બાબુ તમે બહુ રામ રામ કરો, તમે ક્યાં જોયો? મેં કીધું ના, મેં જોયો નથી. અને મેં કીધું ઈશ્વર છે જોવાનો વિષય નથી, અનુભવનો વિષય છે. મહાપુરુષને એના દર્શન નથી થયા, મહાપુરુષોને તો અનુભૂતિ થઈ છે. અને જેને અનુભૂતિ થઈ એ લોકો બોલ્યા નથી, એ લોકો મૌન બનીને એને પોતાના જીવનની અંદર આત્મસાત કર્યો છે. બોલે તો એ માણસો કે જે માણસો કાચા છે, જેને અનુભૂતિ નથી. ખીચડી કાચી હોય ત્યાં સુધી બહુ બોલ બોલ કરે, અને પાકી જાય એટલે પછી બોલવાનું બંધ કરે. એમ જેમ હતી જ્યાં સુધી પોતાના જીવનમાં સાધનામાં અને ભજનમાં જ્યાં સુધી કાચો છે ત્યાં સુધી બોલ બોલ બહુ કરે છે, અને સાધનામાં એને પરમાત્માનો અનુભવ થઈ ગયા પછી એ મૌન રહે. અને તમે એમ માનો છો કે ગંગારામ દાસજીને એની અનુભૂતિ નહોતી? એ અનુભૂતિ હતી, પોતે કરતા હતા. આપણા જેવા વ્યક્તિઓને એ શું કરાવી શકે? બાકી એને 6 મહિના પહેલા જાહેર કરી દીધું હતું, એને ભગવાને કહી દીધું હતું કે દિવાળી પછી તારે આવવાનું છે, અને આપણે ન સમજી શકી. બાકી જાહેર કથાની અંદર કહી દીધું હતું કે મારી છેલ્લી કથા છે, હવે આવવાનું નથી. સાંભળનારા વ્યક્તિઓના મોઢામાંથી આજ તમને અનુભૂતિ થાય. એ સાધુને તો અનુભૂતિ એ ગાદી ઉપર થઈ ગઈ હતી, એને તો સ્પર્શ થઈ ગયો હતો. આપણે સંસારી વિષય જીવો રહ્યા એટલે સંતની ભાષાને સમજી ન શકીએ. જેમ જેમ લક્ષ્મણજીએ જેમ ચિઠ્ઠી લખી રાવણ ઉપર કે જેમ વિભીષણ શરણમાં આવ્યો, તું શરણમાં આવ નહીં તો તારું મૃત્યુ છે. અને એ વખતે રાવણે આમ જોઈ બાજુમાં મંત્રી નાખી દીધું, વાંચવામાં શું લખ્યું છે? એને ઉજલાને અક્ષર શું કામ કે લક્ષ્મણજી કાળ છે, અને કાળના સંકટો કોઈ સંત ઉકેલી શકે, રાવણ જેવો કોઈ વિષય ન ઉકેલી શકે. અને એ ગંગારામજી મહારાજને એ પરમાત્માની જે
ચિઠ્ઠી આવી એ સંત ઓળખી શકે, એની વાતને એ જાણી શકે, વ્યક્ત કરી પણ આપણે આપણા જેવા સંસારીઓને કેવી રીતે સમજી શકે? પુરીત મહારાજે આશ્રમમાંથી નીકળીને એના લોકોને કહ્યું કે હું હરિદ્વાર જાઉં છું. અને હરિદ્વાર ગયા પછી બે ચાર એના સાથે સંતો હતા, એને કહ્યું કે હરિદ્વાર ગયા પછી કોઈ પાછો આવે. હરિદ્વાર કોઈ આવે પાછો? સંતોને કઈ સમજાણું બાપુ શું કહે છે. અને જેવા ગંગામાં નાઈ અને બહાર નીકળ્યા અને ગંગાજીના કાંઠા ઉપર પુરીત મહારાજે બે છોડી દીધો. સંતોની ભાષા ગૂઢ હોય અને એ ભાષા તો એની સામે જે સાધનાશીલ અને ભજનાનંદ જે વ્યક્તિ હોય એ જ વ્યક્તિ એ વાતને સમજી શકે. તો મને મોરબીમાં પૂછાડો, મને કે ભગવાન ભગવાન બહુ કરો છો, ભગવાન તમે ક્યાં જોયું ખરા? મેં કીધું ભાઈ ભગવાન દર્શનનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને ગાદી ઉપર બેઠા બેઠા ક્યારેક ક્યારેક કથા કરતા હોય તો ક્યારેક અમને એની અનુભૂતિ થાય છે. મને કે ના ના ના, તો પછી આ બધા સાક્ષાત્કાર ને આ બધું શું છે થયું હોય ને બરોબર છે. અમને તો એમ લાગે ઈશ્વરને જોવા માટે તો કેટલી તેજસ્વી આંખો જોઈએ, અમારી પાસે આંખો નથી, પણ અમને અનુભવ. મને કે ના સાબિત કર. અને આ તો વૈજ્ઞાનિક જમાનો. આજના કાળની અંદર વક્તાએ જાહેરમાં બોલવું એના માટે તો બહુ વિચારીને બોલવું પડે. વૈજ્ઞાનિક યુગ આવી ગયો. તરત એક એક વાતને અમને પકડ. હું વિદેશમાં કથા કરતો ત્યારે બહુ સાવધાની પૂર્વક કથા કરવી પડે. એક શબ્દ બોલવાનું ભૂલતું થયું તરત આપણે ઉતારા એમ કરે બાપુનું સોલ્યુશન કરો, ઉકેલ કરો. અને એ તો ભણેલ ગણેલ પ્રજા, વિદેશની પ્રજા, ફોરેનની પ્રજા, અને આપણે એ તો વિજ્ઞાનની રીતે પકડે, બૌદ્ધિકતાની રીતે પકડે, સાયકોલોજીની રીતે પણ આપણી પાસે પ્રશ્ન કરે. એટલે આજનો સમાજ તો બુદ્ધિશાળી, અને એ સમાજની અંદર બોલવું એટલે તો અમારે થોડી મહેનત એની અંદર માગી ગઈ. એટલે મેં કહ્યું કે ભાઈ, એને કહ્યું મને કે બાપુ કઈક કેવી રીતે અનુભૂતિ. મેં કહ્યું આવે આ એમ નહીં સમજે, ગુજરાતીમાં મેં કહ્યું આ ઇલેક્ટ્રિક નું બોર્ડ છે ને? મેં કે હા. તો બધું એમાં હોલ્ડર છે? હા. બધું ખુલ્લું છે? હા. એટલે મેં સ્વિચ પાડી. મેં કીધું આ હોલ્ડર ની અંદર કરંટ છે કે નહીં કહી દે. મને કે કઈ એમ ખબર પડે ખરા? મેં કીધું આંગળી નાખે કે ખબર પડી જાય. આંગળી નાખે એટલે ખબર પડી જાય. એટલે મને કે વાત તમારી સાચી. મેં કીધું બસ આંગળી નાખે એટલે તું જ કહીશ કે કરંટ કેવો હોય, ઝટકો મારે, થરથરાટી આવે કે જે કઈ એની અનુભૂતિ. પછી આપણે અનુભૂતિ મટી ન કરવા. આપણે કોઈ વાયર ની અંદર એમ કહે કે તમે કરંટ બતાવી દો, તો આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે કરંટ એને બતાવી શકીએ. કરંટ છે વાયર ની અંદર, એ હકીકત છે, પણ કરંટ ને વાયર થી જુદું કરીને કોઈને સાબિત કરી શકાતું નથી. એ તો જે કરંટ ની અનુભૂતિ કરે એને ખબર પડી જાય કે કરંટ કેવું છે. એમ ભગવાનનું ભજન કરતા, પરમાત્માનું સ્મરણ કરતા, એના ગુણગાન ગાતા ગાતા એને ભગવાનનો જે અનુભવ થાય છે, એ તો જે ગાદી ઉપર બેઠો હોય એને ખબર પડે. એની અનુભૂતિની વાત છે. અને આવી અનુભૂતિ સંત મહાત્માઓ પોતાના જીવનમાં કરતા હોય છે. તો કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે જયારે હોય ત્યારે, ધંધામાં હોય, વેપારની અંદર હોય, ખેતીમાં હોય, નોકરી કરતા હોય, ગમે ક્ષેત્રની અંદર, એની અંદર જો આપણે આપણી સમસ્યાઓને જો પરમાત્માની સાથે જોડી દઈ તો કદાચ આપણી જે સમસ્યાઓ છે એ પણ એક ભક્તિ બની જાય. એના વિશે ઘણું બધું કહેવાય, પણ બિલકુલ ટૂંકમાં. ત્યાર પછી સંસારિક અવરોધો, પાપમાં રુચિ, અને ત્રીજું જીવ શિવથી અલગ થાય છે, નથી પહોંચી શકતો. એનું પછીનું કારણ ભગવાનનો મહિમા ન જાણવાના કારણે. કેટલાક વ્યક્તિને પરમાત્મામાં શું શક્તિ છે ખબર જ નથી. અમે ઈશ્વરને માનતા નથી, અમે પરમાત્માનો આમ નથી કરતા. આ બધું ખોટું છે, આ બધું જૂઠું છે. અને એને ભગવાનની વ્યાપકતા, ભગવાનનો મહિમા એને ખબર નથી, એટલા માટે પરમાત્માનો વિરોધ કરે છે. જો એને પરમાત્માના મહિમાની ખબર પડી જાય તો એ વ્યક્તિ અનુરાગી બની જાય, એ વ્યક્તિ એને આશ્રિત થઈ જાય, એ વ્યક્તિ આધીનતા સ્વીકારી લે. અને આવા સમાજની અંદર કેટલાય માણસો છે કે સંતોના સત્સંગની અંદર આવીને
પરમાત્માની વિરાટતાના દર્શન કરીને, પરમાત્માની વિરાટ શક્તિઓના પ્રવચનો સાંભળીને એની અનુભૂતિ જીવનની અંદર કરીને એ પરમાત્માને આધીન થયા છે. જેસલ તોરણ એનો આપણો સમાજની અંદર પ્રાગટ્ય દાખલો છે. એક વ્યક્તિ પરમાત્માને માનનારો નહોતો અને એની સામે એક વ્યક્તિએ સત્સંગ કર્યો, પરમાત્માની વિરાટતાનું દર્શન કર્યું, એ જ વ્યક્તિ આધીન બની ગયો. ભગવાન બુદ્ધ ચાલ્યા જતા હતા. થોડાક લોકો રસ્તામાં મળ્યા. ભગવાન બુદ્ધને કહે, મહારાજ સાંજનો સમય થયો, ગામમાં રોકાઈ જાઓ, આપ દૂર ન જાઓ, રસ્તાની અંદર જંગલ આવે છે, જંગલની અંદર એક અંગુલીમાન નામનો રાક્ષસ છે. આપ ત્યાં જશો તો મહારાજ તમારી સાથે જે ભિક્ષા છે એ બધી લઈ લેશે. એ વ્યક્તિ તમને મારશે, હેરાન કરશે, આપ ન જાઓ ત્યાં. અને ભગવાન બુદ્ધે આગ્રહ રાખ્યો, નહીં મારે જવું જ છે. ભગવાન બુદ્ધ ચાલતા થયા. અંધારાનો સમય થયો. અંગુલીમાન લૂંટારો ભગવાન બુદ્ધને ભેગો થયો, કાઠલો જાય, ઝાડની સાથે બાંધી દીધો. બાબા કાઢ, તારી પાસે કેટલી ભિક્ષા છે? ભગવાન બુદ્ધે કહ્યું, અંગુલીમાન મને ખબર છે તું કોણ છે અને મારે ભિક્ષા આપવી હતી. હું માંગીને આવ્યો છું. મને એમ થયું મારા કરતા કોઈ માંગનારું મળે તો મારે એને આપવું છે. તું મળી ગયો, હું તને સુપૃત કરી દઈશ. તું બાંધકા હેરાન શું કામ કરે? મારે આપવું જ છે, આપી દઈશ હું તને. અંગુલીમાને કહ્યું કે મહારાજ સત્સંગ તો મંદિરમાં થાય, અહીં કઈ પેટમાંથી છરી કાઢી હોય ત્યારે સત્સંગ થાય ખરો? ધોકા ઉલરતા હોય ને આપણે વચ્ચે એમ કે મંગલ ભવન અમંગલ કાર્ય કરવું, આ કોઈ માને ખરું? શું તમે આ શરૂ કર્યું બાપજી? એમ કરી ભગવાન બુદ્ધને લાગ્યા. બુદ્ધે એમ કહ્યું કે આપી જ દેવું છે, પણ એક કામ કરવું. શું કે મને પીપળાના 5 પાન લે. 5 પીપળાના પાન આવે મારી પાસે જે ભિક્ષા છે, બાંધ નહીં તોય હું એ મૂકતો જાઉં. પેલા કહે બાવાનો ભરોસો નહીં, તમારો ભરોસો નહીં, બાંધવા જ જોઈએ. ભગવાન બુદ્ધ કહે ભલે બાંધી દે, ભિક્ષા તારી પાસે રાખ, પણ 5 પાન આપવાના. ચલો અંગુલીમાન કહે, અરે મહારાજ 5 ની તમે ક્યાં વાત કહો, એટલા બાંધી અને ખંભા ઉપર ફરસી લઈને પીપળાના ઝાડ પાસે ગયો. એક ડાળીમાં ઘા કર્યો. ફરસો લાગતાની સાથે આખી 25 પાનની ડાળી નીચે પડી. પેલું ડાળી ઉપાડીને ભગવાન બુદ્ધ પાસે આવ્યું. મહારાજ 5 નહીં 25 આવ્યો. અને ભગવાન બુદ્ધ કહે વાહ ભાઈ વાહ, ભિક્ષા લે. પણ ભગવાન બુદ્ધને થયું આ માણસ મહાન થઈ શકે, કારણ કે આમાં દાતારીનો ગુણ છે. મેં એમની પાસે 5 પાન માંગ્યા અને 25 આપ્યા. ભગવાન બુદ્ધ એમ કહેવા લાગ્યો, ભિક્ષા આપી દઉં છું, પણ અંગુલીમાન તારા જેવો જગતની અંદર મેં કોઈ દાતા ના જોયું. બોલે કેમ? મેં 5 પાન માંગ્યા તે 25 આપ્યા. ધન્ય હો, આ મારી ભિક્ષા તને આપી દઉં છું, પણ એક કામ મારું છેલ્લે કર. સાધુ કરી ગઈ. બોલે કરું તો કે જ્યાંથી તે આ ડાળી કાપી ત્યાં ચોટાડી દે. અંગુલીમાન નેત્રો ખુલી ગયા. બાપજી અમે કાપી શકી, અમે ચોટાડી ન શકી. ચોટાડી તો સાધુ શકે. અમે કાપવાનું કામ કરી શકે, અમે ચોટાડીવાનું કામ ન કરી શકે. ભગવાન બુદ્ધ એમ કહે કે મુક્ત કર, હમણાં ચોટાડ દઉં. અને એ વખતે એ પીપળાની ડાળી ભગવાન બુદ્ધે જ્યાંથી કાપેલી હતી ચોટાડી દીધી. અંગુલીમાને ભગવાન બુદ્ધની કંઠી પહેરી બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. આ સાધુનો સ્પર્શ થઈ ગયો. તો કેટલાક લોકો ભગવાનનો મહિમા ન જાણવાના કારણે કેટલીક વખત કેટલાક જીવો એ પરમાત્માથી વિમુખ હોય છે. ત્યારે એ ભગવાનનો મહિમા જાણવા માટે ગામે ગામ ચોરાની અંદર આવું એક સાધુ લોકોને પરમાત્માના ચરિત્રો ગણાવીને ભગવાનનો મહિમા કહે. અને મહિમા ગાતા 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 ભગવાનની પોતાના જીવનમાં એક અનુગ્રહની અનુભૂતિ કરતા કરતા એ વ્યક્તિ કાયમની માટે પરમાત્માના ચરણની અંદર સમાઈ જાય છે. એવો એક મહાપુરુષ, ઈશ્વરના અંશમાંથી છૂટેલો વ્યક્તિ ઈશ્વરના અંશ સુધી પહોંચી ગયો. અને છતાંય એના જીવનના આ તબક્કાઓ, મનની ચંચળતા, સંસારિક સમસ્યાઓ, પાપમાં રુચિ, ભગવાનનો મહિમા ન જાણવાના કારણે આવી અનેક સ્પીડ બ્રેકર જે મહાપુરુષોએ ગણાવેલી જે અવરોધો છે એ બધાને ઓળંગીને વ્યક્તિ પરમાત્માનો સાચા પ્રેમથી અનુભવ કરીને
ઈશ્વરના ખોળે સૂઈ ગયું એના માટે આજે આપણા સાધુ સમાજ બધું એકત્ર થયો છે, ભેગા થયા છે અને આપણા સૌ તરફથી હૃદયની શ્રદ્ધાંજલિના આત્માના શાંતિ અર્થે આમ તો મેં કહ્યું તેમ કે ધોકા વચ્ચે મારે કંઈક કહેવું એમ યોગ્ય ન ગણાય પણ આ બધા લોકો આપણે કહ્યું અને આગળ આમ તો આપણો ખ્યાલ 8 થી 11 માં છે સવારે એમાં પછી આ નથી કોઈ પછી આપણે અને એની અંદર પછી આપણે જે કલાકનો સત્સંગ કરવું છે કે સાધુ હોવું જોઈએ જરૂર છે પણ સાધુ હોય જરૂરી નથી, સાધુમાં સાધુતા હોવી જરૂરી છે. અને એ સાધુતા કઈ રીતે આવે કે સાધુતા આ વ્યક્તિમાં કેવી હતી એની 1 થી 1.5 કલાકની ચર્ચા આપણે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ આપણે સૌ સાથે રહીને કરશે. સાધુ તો છે, હવે સાધુતા એ ગંગા सतगुरु ऐसा कीजिए सतगुरु ऐसा कीजिए जैसा सूप सुहाए सार सार कर ग्रहे और धोखा दे उड़ाए संत बड़े परमार्थी संत बड़े परमार्थी शीतलवा को अंग तड़प बुझाए और की और दे दे अपनो रंग भक्त बीज पलटे पलटे नहीं जुग जाय अनंत ऊंच नीच घर उतरे तो ये संत ना संग कबीर कहे कमाल को चार बातें सीख ले चोरी चुगली जामिनी और मत देख पराई नार चोरी तुझको जेल भिजवा दे चोरी तुझको जेल भिजवा दे
चुगली करा दे तकरार जामिनी घर बिकवा दे और शीश कटा दे पराए नार सोबत से सुधर्यो नहीं सोबत से सुधर्यो सोबत से सुधर्यो नहीं वहाँ का बड़ा अभाग सोना के पिंजरे सोमांगन बैठ उनके घर की आद नहीं और आद पड़ी क्यों आज पड़ी क्यों मोह देख पावे हंसी कहत दीन दरवेश वहां से उड़कर भागा करत गए पुकार सुनियो मूर्खा मन सुजाने राम बाण वाग्या होते जाने राम बाण वाग्या होते जाने
Yeah.